તમારું હર વખતે કેમ આવું હોય છે? મારે છે ને તમારી સાથે વાત જ નથી કરવી. મહિના દિવસની વાર છે ને, હું તમને અત્યારથી જાણ કરું છું. પણ તમારા તો 2 મહિના એડવાન્સના પ્લાનિંગ થઈ ગયા છે. મારે નથી સાંભળવું. ફોન મૂકી દો. હા, શું થયું? શું થયું? તને ખબર છે મહિના દિવસ પછી શું છે? હા, હવે એનિવર્સરી છે આપણી તો. રાઈટ. તો કઈ પ્લાનિંગ કર્યું છે તે? મેં તો બહુ મોટું પ્લાનિંગ કર્યું હતું, પણ તારા જેઠ પાસે સમય નથી. સેમ યર. હા, તમારા ધેર અત્યારથી ફોન કરીને જાણ કર્યો હતો મેં કે આપણે મહિના દિવસ પછી બહાર જવાનું છે. પણ મને તો એવું કહે છે કે મારા 2 મહિનાના બધા પ્લાનિંગ ફિક્સ થઈ ગયા છે, બધા સ્કેડ્યુલ મેં નક્કી કરી રાખ્યા છે, અને એ દિવસે મારી પાસે જરાય ટાઈમ નથી. અને મેં તો તારા જેઠને ચોખ્ખી ધમકી આપી છે કે આ વખતે ફરવા નહીં લઈ ગયા ને તો આપણા બંનેના ડિવોર્સ. હું તો એવું કહી શકું એમય નથી, કારણ કે ત્યારે તો અહીંયા છે જ નહીં. મારે તો જવું છે ફરવા. મેં નક્કી કર્યું છે આ વખતે એનિવર્સરીએ બહાર જવું છે, જવું છે, જવું છે, બસ. એટલે તું જીજાજીને કામ મુકાવીશ? કામ મુકાવીશ તો શું થઈ ગયું? કામ તો આખી લાઈફ કરવાનું છે. પહેલી એનિવર્સરી છે લગ્ન પછી. પછી તારો જીવય નહીં ચાલે. તરત કહીશ કે ચાઓ મારો જીવ બળે છે, તમે મારી સાથે ફરવા આવ્યા અને તમારું કામ અટકી ગયું, તમને નુકસાની જશે. ના, મેં કામ બંધ કરવાનું નથી કહ્યું, એને પોસ્ટપોન કરવાનું કહ્યું છે. પછી પણ થઈ શકે ને કામ તો. હમણાં જીજાજી શું કરે છે? એની મીટિંગો, એનું કામ. બસ ખબર નહીં આ કન્સ્ટ્રક્શન લેવલમાં ક્યાં સુધી પહોંચવું છે. આટલું મોટું નામ છે, શું કામનું? રજા ન મળે તો. ખલીફા ઉપર ચડવું છે. શું? બુર્જ ખલીફા નથી સાંભળ્યું? સાંભળ્યું છે. હા દામિની, જો હું તને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું, તારે દેવરજીને જેમ મનાવે એમ મનાવજે, પણ આ વખતે એનિવર્સરી ઉપર બહાર જવું છે, જવું છે, જવું છે. હું તો એવું વિચારું છું કે એનિવર્સરી ઉપર એમની પાસે સમય નથી, અને ત્યાંનું જે સ્કેડ્યુલ છે એ ચેન્જ કરી શકે એમ નથી, પણ અત્યારનું તો કરી શકે ને. એટલે એવું ક્યાં લખીને આપ્યું છે કે એનિવર્સરી ઉપર જ બહાર જવાય? આપણે પહેલાં જઈ આવીએ. રાઈટ. વેરી ગુડ. આ આઈડિયા મને તો આવ્યો જ નહીં. હા, આપણે એવું જ કરીએ. આપણે લોકો અત્યારે ફરવા જઈએ, પછી એ લોકોને જે કામ કરવા હોય એ લોકો કરી શકે છે ને આવતા 13 મહિના સુધી. એટલે જ એ જ કહું છું. તો હવે જીજાજી સાથે વાત કરી લે. હું પણ આમની સાથે વાત કરી લઉં છું. મેડમ, જીજાજી સાથે અને આમની સાથે વાત કરવાથી કંઈ નહીં થાય. ઘરમાં જે આપણા હોમ મિનિસ્ટર છે એમને પણ તો કહેવું પડશે ને. એ ક્યાં ના પાડવાના છે? એ તો એમ કહેશે કે હું તો કહું છું કે આવતા મહિના સુધી તમે લોકો બહાર રહ્યો. કહેશે, પણ આપણી ફરજ છે તો આપણે પૂરી કરવી પડશે ને. એકવાર મમ્મીને જાણ કરી દઈએ, આપણો પ્લાન સમજાવી દઈએ, પછી મમ્મી જેમ કે એમ કરીશું. હા, તો પહેલાં આ લોકોની સાથે તો વાત કરી લઈએ, કારણ કે એમને ખબર પડશે, એ માનશે તો મમ્મીને કહેવાની વાત આવે ને. ઠીક છે, તો તું એમની સાથે આઈ મીન ટુ સે તારા એમની સાથે વાત કરી લે, અને હું મારા ઈવડાઈને મનાવવામાં રહું. પણ જવું છે ક્યાં? પહાડ પર? બરફમાં? કુલ્લુ મનાલી. કુલ્લુ મનાલી. પણ માનશે ખરા? ખબર છે ને આ બંનેને કેટલી ટાઢ લાગે છે? તું કેવી વ્યક્તિ છે? સ્ત્રી થઈને તને કાંઈ નથી આવડતું. સ્ત્રી ચરિત્ર બતાવવાનું હોય દામિની, આંખમાંથી 2-4 આંસુડા ટપકે ને એટલે પતિને બધી જ વાત. મનાલી જવા માટે કોણ રોવે? સાચે સાચે નહીં, ખોટે ખોટે રોવાનું હતું. અચ્છા, તો એક કામ કરું, તું વાત કર, હું તને જોઉં કે તું કેવી રીતે વાત કરે છે, અને પછી હું પણ વાત કરીશ. હા સારું, ચાલ. ઓકે. હાલો. હા, મારી વહુઓ છે ને બધું કામ કરી નાખે. આજે તો રસોઈ મારે બનાવી છે. ઘણા ટાઈમે મારા હાથની રસોઈ બને. મમ્મીજી ના પાડી હતી ને કે રસોડામાં નથી આવવાનું. કહ્યું હતું ને તમને. તો તમે હોલમાં ચાલો. હા ચાલ. વાત કરવી છે. વાત કરવા આવી? મને એમ કે રસોઈ કરવા આવી બંને જણ. તો કરો કરો, વાત કરો, ચાલો. પછી હું રસોઈ બનાવીશ. બોલો. સ્ટાર્ટ. સ્ટાર્ટ. યુ સ્ટાર્ટ. શુડ આઈ? મમ્મીજી, હું શું કહેતી હતી, વિચારીએ છે કે અહીંયા છે ને બહુ જ ગરમી પડે છે. હા. અને ગરમીના હિસાબે મને એવું થાય છે કે ક્યાંક એવી જગ્યાએ જવું જોઈએ જ્યાં બહુ ઠંડો ઠંડો પવન અને
સાથે સાથે બરફ પણ હોય. પણ અત્યારે તો છે ને બેટા બધે જ ગરમી છે. આપણા આખા ભારતમાં ગરમી છે, કોઈ જગ્યા બાકી નથી. એવું ના હોય ને. આ હિમાલય જુઓ, ત્યાં તો બરફ જ છે કે નહીં? કાશ્મીર, કાશ્મીર જુઓ, જમ્મુ જુઓ, હા, એ બધી પછી થોડા આ સાઈડ આવો, થોડાક આ સાઈડ આવો, કઈ વાત? કુલ્લુ મનાલી આવો. હા, બહુ સારી સારી જગ્યાના નામ લીધા, પણ ત્યાં સુધી બરફની મજા લેવા કોણ જાય બેટા? હવે અમે તમે જો છે ને સમજાય ને એવી રીતે વાત કરો. આ તમારી પહેલીઓ છે ને એ ન કરો. ભાભી સમજાય એમ વાત કરો. ભાભી અત્યાર સુધી બેન બેન કરતી હતી, આજે ભાભી. સજા મળશે એની. સ્ટાર્ટ. બોલો બોલો. હવે તો હું ગભરાઉં છું કે તમે શું વાત લઈને આવ્યા છો. મમ્મી તમને ખબર છે મહિના પછી શું છે? આવતા મહિને આવતા મહિને શું છે? આવતા મહિને આવતો મહિનો છે અને આવતા મહિને તમારા બંને દીકરાના લગ્ન થયા હતા, યાદ છે? આ તમે બે લક્ષ્મીઓ એક સાથે તમારા ઘરમાં આવી હતી, યાદ છે? એ હા, 1 વર્ષ થઈ જવાનું તમને બંને ડોબીઓને અહીંયા ઘરમાં લાવી. એટલે કે મારી લક્ષ્મીને ઘરમાં લાવી એને. પણ હું શું કહું, તો એનું અત્યારે શું છે? આ આવતા મહિને છે ને. અત્યારે એવું છે કે આવતા મહિને તમારા બંને દીકરા ફ્રી નથી, એમનું જે કામ છે ને પોસ્ટપોન કરી શકે એમ પણ નથી. હા. તો એનિવર્સરી આવતી હોય તો પત્નીઓને બહાર લઈ જવું પડે કે નહીં? લઈ જવું પડે કે નહીં? લઈ જ જવું પડે, એમાં તો કોઈ ના જ નથી. હા તો જાઓ, આવતા મહિને તમે લોકો. આવતા મહિને ન જવાય તો એના પછીના મહિને જાઓ, જાઓ બિંદાસ જાઓ. હં. વસ્તુ એમ છે કે મેં તમને કહ્યું ને કે આવતા મહિને ફ્રી નથી, પોસ્ટપોન થાય એમ નથી, એટલે અમે એવું વિચાર્યું છે કે શું વિચાર્યું છે? અત્યારે જઈએ. આ મહિનામાં? હા, એમની સાથે છે ને અમે વાત કરી લીધી છે ને, બંને છે ને એમનું શેડ્યુલ આમ તેમ કરવા માટે તૈયાર છે થોડાક દિવસ. તમે હા પાડો ને એટલે ગંગા નાયા. બધી વાત સાચી. હા બેટા, તમે ફરવા જાઓ, મને બહુ આનંદ મળશે. હા, પણ આ મહિને નહીં. કેમ? આ મહિનો પિતૃઓનો કહેવાય. શેનો? પિતૃઓ. અમારે ક્યાં પિતૃઓને સાથે લઈને જવાનું છે ને મમ્મી? બેટા મજાક નહીં, હું આ બધી વાતમાં માનું છું, ખબર છે ને. મમ્મીજી તમે માનો છો, પણ અમે ક્યાં પિતૃઓને કોઈ હાનિ પહોંચાડવા જઈએ છીએ? એ એમની જગ્યાએ સેફ છે અને અમે તો અમારી જગ્યાએ ફરવા જઈએ છીએ. બેટા હજુ લગ્નને વરસ નથી થયું, એટલે થોડું હરવા ફરવામાં ધ્યાન રાખવું પડે. સમજતા કેમ નથી બંને જણ? મમ્મી કોઈ દિવસ કોઈ ખોટી ડિમાન્ડ કરી છે? નહીં ને. કે ફરવા જવાનું કહ્યું છે? નહીં ને. તો પછી જુઓ ને, એનિવર્સરીને દિવસે જવાનું હોય, પણ અમે પહેલા જઈએ છીએ કારણ કે એમનું કામ ના અટકાય. હવે એ બંને માની ગયા છે તો તમે શું કામ ખોટી જીદ કરો છો? મારી વાત સાંભળો. તમે મારી વાત સાંભળો મમ્મીજી. આપણે પિતૃ કાર્ય કર્યું હતું કે નહીં? હા કે ના? હા, બધું એ કર્યું પછી છે. હજી નવા પિતૃ તો કોઈ બન્યા જ નથી. તું જાણીને બેઠી છે શું છે ને શું નહીં. એટલે કહેવાનો મતલબ એ છે કે તમારા લગ્નને હજુ વરસ નથી થયું, એટલે થોડું આ બધી વાતમાં માનવું પડે. પણ માનીએ છીએ ને, ક્યાં નથી માનતા? કોઈ નહીં માને. મમ્મીજી આપણને પ્રેમ કરતા જ નથી. અરે એવું નથી, હું તમને સાચી વાત છે. ક્યાં જવાનું હતું? ખાલી મનાલી તો જવાનું હતું ને. તો શું? પણ તમે લોકો જીદ શું કામ કરો છો? આ 1 મહિના પછી જાઓ તો ન ચાલે? મુझे તો કોઈ પ્યાર ही નહીં કરતો. ના ના, પ્યાર કરું છું, પણ જો તમને હા પણ પાડી દઉં, પણ મારું મન નથી માનતું. હા બેટા, કારણ કે ઘણીવાર છે ને તમારું મન દિવાળી થોડી છે કે એને મનાવવાનું હોય મમ્મી. તમારે માની જવાનું એટલે મન આપોઆપ માની જશે. અને આમ પણ ઘણીવાર એવું થતું હોય કે પરિવારમાં 4-5 સભ્યો એક સાથે બહાર જતા હોય ને, તો પાછળ જે વ્યક્તિ એકલું રહેતું હોય ને એને કંટાળો આવે, ન ગમે, મન ન માને, પણ 2-4 દિવસ એવું લાગે પછી બધું માની જાય. તમને ફઈના ઘરે મૂકી જઈશું, ફઈને અહીંયા લઈ આવશું. હે મામાના ઘરે? કોઈના ઘરે નથી જવું. આ તમારે જવું છે ને તો જજો, કારણ કે તમારા 2 થી જીતવું ને એ મારા બસની વાત તો નથી. એ ડાયરેક્ટલી માની લીધું ને કે અમે તમારા કરતા પણ મોટા ફાઇટર છીએ. કેન્સલ કરી દઈશ ને જવાનું? આવી પાડોશી બોલાવે છે મને તો. જોયું, બહાનું કાઢીને જતી રહી ને. મને દીદી બોલાવે છે. હા દીદી, હું અહીંયા આવું છું. આ છોકરીઓ ખોટી જીદ કરે છે, સમજતી નથી. કારણ કે અત્યારે જવું યોગ્ય નથી લાગતું મને. પિતૃઓનો મહિનો છે, મન તો નથી માનતું, પણ શું કરું?